આજે તો આવ્યા હતા કથામાં, બની ગયા ગોર બાપા. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વ્લોગમાં. મિત્રો આજે આપણે આવી ગયા હતા કથામાં. મિત્રો આપણે ઘણા દિવસ પછી વ્લોગ બનાવી, કેમ કે ટાઈમ જ હવે આપણને મળ્યો હોય વ્લોગ બનાવવાનો, અને ત્યાં સુધી આપણી ઓલી સિરીઝ ચાલુ હતી. અને મિત્રો આપણા રોકીભાઈ પણ ભેગા છે ને, આમ બધા જાય છે હવે પીરસવા જાય, એટલે મીન્સ આવી ગયા છે પીરસવા. અને આપણે પીરસવાનું કામકાજ ચાલુ કરી દઈએ, કેમ કે કાલી બાજુ આવ્યા તો સેવા બેવા તો કરવી પડે થોડી ઘણી. પછી મિત્રો આપણે કાલુ પૂરતી કરી રીલ બનાવવાની ટ્રાય કરતા, પણ મેળ જ ન આવ્યું. બપોર પછી રામ ભગવાનના વિવાહ ચાલુ થવાના હતા, એટલે આપણે આવી ગયા અંદરની સાઈડ ને અહીંથી આપણે રામ ભગવાનની એન્ટ્રી થવાની. પછી મિત્રો ધોલે તાકાત વાળા વાગતા હતા, તમે થોડુંક સાંભળી લો. પછી મિત્રો રામ ભગવાન, ભરત, શત્રુઘ્ન બધા જે બન્યા હતા એ આવી ગયા છે અંદરની સાઈડ, અને એન્ટ્રી લઈ લીધી છે તાકાતવાળી. અને મિત્રો આપણને ગોર બાપા તરીકે બેહાર દીધો, તમે જોઈ શકો છો ભાઈ, બધાને લાઈનમાં એક એક ગોર બાપાને બેહાર દીધા, અને આપણે બની ગયા બ્રાહ્મણ. વિવાહની વિધિ કાયદેસર હાલતી હતી મિત્રો, અને તમે પણ મને સંપર્ક કરી લો તમારે પણ વિવાહ કરાવવાના હોય તો. ચાલ જૂઠા. અને પછી મિત્રો આપણે કરી નાખી હતી આરતી. પછી મિત્રો આપણે આવી ગયા હતા ખોડિયાર મંદિરની બાજુમાં, કેમ કે અહીંયા કથા બેઠી હતી. તો મિત્રો હવે આપણે નીકળી જઈએ છીએ બાણ લઈને બાકા જીકી બોલવા માટે, કેમ કે યુદ્ધ તો કરવું જ પડશે. તો હવે હું યુદ્ધ કરવા જાઉં, મળી નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી મિત્રો.